ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે 7મા ચેપ્ટર વિશે આપણે વાત કરતા હતા. તો ગુપ્ત યુગ અને અન્ય શાસકો. તો વિદ્યાર્થીઓ, જે ગુપ્ત યુગ છે એને કહેવાય છે કે ગુપ્ત યુગ એ ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, કારણ કે એની અંદર આ ગુપ્ત યુગમાં લોકો સુખી અને સમૃદ્ધ હતા. ઉદ્યોગોનો પણ બહુ સારો એવો વિકાસ થયો હતો. એટલે આમ કહીએ તો ગુપ્ત યુગમાં દરેક ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો હતો. એટલે જ આ યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. અને એ સુવર્ણ યુગ જેટલો એનો વિકાસ થયો છે તે આ ગુપ્ત યુગના સમ્રાટોનું સર્જન હતું. જેમાં આપણે સમ્રાટો વિશે માહિતી મેળવી, તેમાં હતો ચંદ્રગુપ્ત પહેલો. હવે મગધ સામ્રાજ્ય, જેમાં શ્રીગુપ્ત એ આ ગુપ્ત વંશનો સ્થાપક હતો. એટલે મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશનો જે સ્થાપક હતો પહેલો, તે હતો શ્રીગુપ્ત હતો. અને તેનો પુત્ર ઘટોત્કચ, અને એ ઘટોત્કચના ગુપ્તના એ અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પહેલો હતો. બરાબર છે. એટલે ચંદ્રગુપ્ત પહેલો એ મગધ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રની રાજગાદીએ બેઠો. હવે એ જ ચંદ્રગુપ્તે શક્તિશાળી એવા લીંચોઈ જાતિની કન્યા સાથે લગ્ન કર્યા, અને એની સહાયથી તેને મગધના રાજ્યનો વિસ્તાર કર્યો છે. એટલે તેને મહારાજને બદલે મહારાજાધિરાજનું ગૌરવપ્રદ બિરુદ પ્રાપ્ત થાય છે. અને તેની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા તે સોનાના સિક્કા પણ બહાર પડાવે છે. અને ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવે છે, કે જ્યારે તેનો રાજ્યાભિષેક થાય છે ત્યારથી તે ગુપ્ત સંવત શરૂ કરાવે છે. ત્યારબાદ આપણે બીજા સમ્રાટની વાત કરીએ તો સમ્રાટ સમુદ્રગુપ્ત, જે ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર હતો. આ સમુદ્રગુપ્તે ખૂબ ઓછા સમયની અંદર તેને પોતાને ઘણા બધા રાજ્યો તેને વિજય કર્યા હતા. તે પોતે વિજય પ્રાપ્ત કરી હતી. ઘણા બધા રાજ્યો પર પોતાની સત્તા જમાવી હતી. તેણે દક્ષિણ ભારતના 12 જેટલા રાજાઓને હરાવીને તેમને ખંડ્યા રાજા પણ બનાવ્યા હતા. બીજી વાત કહીએ તો જે સમુદ્રગુપ્ત હતો એને અનેક કાવ્યો પણ રચ્યા હતા, જેના કારણે તેને કવિરાજનું પણ બિરુદ મેળવ્યું હતું. બીજું કે એને પોતાની જે વિજયો પ્રાપ્ત કરી હતી એની યાદમાં તેને અશ્વમેઘ યજ્ઞ પણ કરાવ્યો, અને સોનાના સિક્કા પણ પડાવ્યા. અને એ સોનાના સિક્કાની અંદર એને પોતાને વીણા વગાડતો દર્શાવ્યો. એટલે એવું કહી શકાય કે તે સંગીત પ્રેમી પણ હતો. અને બીજું કે એક હિન્દુ ધર્મમાં માનનારો હતો, માટે તેને કેટલાક સામાજિક રીતિ રિવાજો પણ સ્વીકાર્યા હતા. આમ સમુદ્રગુપ્ત એ ગુપ્ત સામ્રાજ્યની સાચી મહાસત્તાનો સર્જક હતો, અને ખરેખર એક મહાન રાજા હતો. ત્યારબાદ આપણે બીજા સમ્રાટની વાત કરી હતી, જે હતો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. એટલે સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો એ મગધની ગાદીએ આવે છે, અને જે વિજયો મેળવીને જે એને વારસામાં મળેલા વિશાળ સામ્રાજ્યનો તે વિસ્તાર પણ કરે છે. કેટલાક તેને વિજયો પણ મેળવે છે. એને મગધની સરહદે આવેલા શક રાજ્ય પર પણ વિજય મેળવી અને શકારીનું બિરુદ તેને મેળવ્યું છે. અને સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને વિક્રમાદિત્ય પણ કહેવાય છે. તેણે વિક્રમ સંવત પણ શરૂ કર્યો છે. આપણે કેલેન્ડરમાં તમે જોવો છો ને વિક્રમ સંવત, એ વિક્રમ સંવત પણ તેને શરૂ કર્યો છે. સાથે સાથે તેણે કેટલાક ક્ષત્રપત્રોના શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધીને પોતાના રાજ્યના વિસ્તારો પણ વધાર્યા છે. અને એને ગુજરાતના કેટલાક સમુદ્ર કિનારા એટલે ભરૂચ અને ખંભાતના બંદરો તેના પણ તાબા હેઠળ આવ્યા.
એટલે તેને વિદેશી વ્યાપાર સાથે પણ વિદેશી વ્યાપાર કરીને તેને ગુપ્ત રાજાઓને પુષ્કળ ધન મેળવ્યું છે. અને ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એક ચીની યાત્રાળુ આવ્યા હતા જેનું નામ હતું ફાહિયાને. એને આ ગુપ્ત યુગના રાજ્ય વહીવટ અને સમુદ્રીના વખાણ પણ કર્યા છે. અને આ જે ચંદ્રગુપ્ત બીજો હતો એ વૈષ્ણવ ધર્મી હતો અને એ અન્ય ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુતા રાખતો હતો. તેણે મગધની રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ ધર્મો મઠો પણ બંધાવ્યા હતા. આ ચંદ્રગુપ્ત બીજાએ અનેક કવિઓ અને વિદ્વાનોને પણ રાજ્યાશ્રય આપ્યો હતો. તેના દરબારમાં સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વારામિહિર, વૈતાલ ભટ્ટ, રાજવૈદ ધન્વંતરી, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા નવરત્નોથી શોભતો હતો. તેણે ઉજ્જૈનને મગધ રાજ્યની બીજી રાજધાની પણ બનાવી હતી. અને ચંદ્રગુપ્ત બીજો એ મહામંત્રીઓની સલાહ અને મદદથી રાજ્ય વહીવટ કરતો હતો. અને ઈસવીસન 1414ના અરસામાં મહાન ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થયું અને તેનો શાસનકાળ ભારતના ઇતિહાસમાં અનેક રીતે પ્રસિદ્ધ બન્યો છે. વિદ્યાર્થીઓ, આ આપણે 3 સમ્રાટો વિશે આપણે સમજ્યા હતા. ત્યારબાદ હવે આપણે જે સમજવાના છે તે ગુપ્ત સામ્રાજ્યનો અંત. હવે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત, કોનો છે? ચંદ્રગુપ્ત બીજાનો પુત્ર છે કુમારગુપ્ત, એ ગાદી આવ્યો. તેના સમયમાં તેને નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેને તેના સમયમાં તૈયાર કરાવી. એટલે કુમારગુપ્તે નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ તેને તૈયાર કરાવડાવી હતી. કુમારગુપ્ત પહેલાં પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી આવે છે. જો ચંદ્રગુપ્ત બીજા પછી તેનો પુત્ર કુમારગુપ્ત અને કુમારગુપ્ત પહેલાં પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત એ ગાદી પર બેસે છે. અને સ્કંદગુપ્ત પછી જેટલા પણ આ શાસકો આવ્યા છે તે નિર્બળ હતા. તે જનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખળી શક્યા નહીં. એટલે તેમની સામેના આક્રમણમાં તે ટકી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ જાય છે. એટલે ઈસવીસન 550માં અહીં આ ગુપ્ત સામ્રાજ્યનો અંત આવે છે. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા આપણે જોઈએ તો ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. એટલે તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 ભાગમાં વહેંચાયેલું હતું. જો વિદ્યાર્થીઓ, એટલે ગુપ્ત યુગની અંદર જે એમનો શાસનતંત્ર છે એ 3 ભાગમાં કયા? તો કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 ભાગમાં વહેંચાયેલું હતું. એ ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. હવે ગુપ્ત વંશનું શાસનતંત્ર જે હતું તેમાં જે મુખ્ય રાજા હતા, સમ્રાટ હતા, એ આ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. એટલે તે મુખ્ય હતા. તેઓ મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો પણ ધરાવતા હતા. કયા બિરુદો? તો મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. હવે જો વિદ્યાર્થી જાણવા જેવું શું છે તો આ જે વહીવટી તંત્ર તો તેના મુખ્ય સેનાપતિ જેને કહેવાતું હતું મહાબલાધિકૃત. કોનો? વહીવટી તંત્રનો મુખ્ય સેનાપતિને મહાબલાધિકૃત કહેવાતું હતું. એમના જે વિદેશી વ્યાપારો ચાલતા હતા એમાં વિદેશી જે મંત્રી હતા તેમને કહેવાતું હતું મહાસંધિ વિગ્રહક. શું કહેવાતું હતું? મહાસંધિ વિગ્રહક. મહેલો અને દ્વારોના રક્ષકો જે હતા અને તેમના વડા હતા, મહેલો અને દ્વારોના રક્ષકોના જે વડા હતા તેમને મહાપ્રતિહાર કહેવામાં આવતું હતું. અને બીજું છે કે
મહાઅશ્વપતિ એ ઘોડેસવારના સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીની સેનાના વડા હતા. જો એટલે ઘોડેસવારની જેટલી સેના હતી એમાં જે મુખ્ય વડા હોય છે એમને કહેવાતું હતું મહાઅશ્વપતિ, અને જે હાથીની સેના હોય છે એમના જે વડા હોય છે એમને મહાપિલુપતિ કહેવામાં આવતું હતું. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પણ પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી. અને જે પ્રાંત હતો, જે પ્રદેશ હતો, એ પ્રદેશના જે વડા હતા એ વડા તરીકે આ સમ્રાટો મોટે ભાગે પોતાના રાજકુમારને મૂકવામાં આવતા હતા. એટલે કુમારમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા તે લોકો ભજવતા હતા. અને પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું. તે વખતના પ્રાંત એટલે પ્રદેશને શું કહેવાતું હતું? ભુક્તિ કહેવામાં આવતું હતું. જેના વડા એ પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને જિલ્લાને વિષય કહેવામાં આવતો. હવે આપણે જે પ્રાંત એટલે પ્રદેશ હોય, પ્રદેશ એમાં વિભાજિત થાય છે? જિલ્લાઓમાં વિભાજિત થાય છે. એટલે પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. અને જે જિલ્લા હતા તે સમયે જિલ્લાઓને શું કહેવામાં આવતું હતું? વિષય. વિષય કહેવામાં આવતું હતું. હવે ગ્રામ કક્ષાએ સમિતિ પણ બનાવવામાં આવતી. જે ગામડા હતા, જિલ્લા પછી જે ગ્રામ્ય કક્ષા હતી તેમાં પણ એક સમિતિ બનાવવામાં આવતી હતી. યુનિટી સમિતિ બનાવવામાં આવતી હતી, જેમાં વડીલો, ગામના મુખી, અગત્યના વયસ્ક નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. એમાં બી જે સમિતિ બનાવવામાં આવતી હતી એની અંદર વડીલો, ગામના મુખી અને ત્યાંના જે વયસ્ક નાગરિકો હતા તેમનો આ સમિતિમાં સમાવેશ થતો હતો. તો વિદ્યાર્થીઓ, આ હતું તેમની શાસન વ્યવસ્થા. જો એમની શાસન વ્યવસ્થા 3 ભાગમાં છે. એમનું જે શાસન તંત્ર હતું કયા? તો કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક, આ 3 ભાગમાં વહેંચાયેલું હતું. બરાબર છે. એમાં તેમનો જે વહીવટી તંત્ર હતો તેના કેન્દ્ર સ્થાન પર કોણ રહેતું હતું? સમ્રાટ જાતે. અને આ જ સમ્રાટને મહાધિરાજ કે પરમ ભાગવત પણ કહેવામાં આવતા હતા. ત્યાર પછી આમના વહીવટી તંત્રની અંદર આપણે જોયું તો તેમના મુખ્ય સેનાપતિ હતા. વહીવટી તંત્ર તેને મહાબલીધિકૃત કહેવાતું. વિદેશી મંત્રી હતા એને મહાસંધિ વિગ્રહ કહેવામાં આવતું. મહેલો અને દ્વારોના જે રક્ષકોના જે વડા હતા તેમને મહાપ્રતિહાર કહેવાતું હતું. ઘોડેસવારની જે એમની સેના હતી તેના વડા હતા તેમને મહાઅશ્વપતિ, અને હાથીની સેનાઓ જે હતી એમના વડા હતા તેમને મહાપિલુપતિ કહેવામાં આવતું હતું. બરાબર છે. અને જે રાજ્યોના આ ઉપરાંત રાજ્યના જે દસ્તાવેજો છે અને પુસ્તપાલની જે એના માટે પણ નિમણૂક કરવામાં આવતી હતી. જે દસ્તાવેજો સાચવવાના હોય ને એ દસ્તાવેજોને સાચવવા માટે એક પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી, કે એના માટે જે વડા બનાવવામાં આવતા હતા તેના પુસ્તપાલ કહેવામાં આવતું હતું. હવે તે સમયે જે રાજાઓ છે એમના પ્રદેશો એટલે કે પ્રાંત એના વડા તરીકે તે લોકો પોતાના જ રાજકુમારને મૂકતા હતા. અને તે વખતે પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું. અને પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું હતું અને જિલ્લાને વિષય કહેવામાં આવતું. આ ઉપરાંત જે ગ્રામ્ય કક્ષા રહેતા હતા એટલે ગામ જે રહેતા હતા, નાના જિલ્લા કરતાં નાના જે ગામ હતા એમાં સમિતિ બનાવવામાં આવતી હતી. ત્યાંના વહીવટને ચલાવવાની એક સમિતિ બનાવવામાં આવતી હતી. અને આ સમિતિની અંદર એ ગામના વડીલો, ગામના મુખી અને વયસ્ક નાગરિકોનો તેમાં સમાવેશ કરવામાં આવતો હતો. ત્યારબાદ વાત કરીએ તો ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ, કે તે વખતની આર્થિક સ્થિતિ કેવી હતી. તો આપણે આગળ જ જોઈ ગયા કે ગુપ્ત યુગ એ ભારતનો સુવર્ણ યુગ હતો. કેવો યુગ હતો? સુવર્ણ યુગ હતો. એટલે કે ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ ખૂબ જ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેતી પદ્ધતિ એટલે વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ પણ જોવા મળે છે. એટલે ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર તથા કામરૂપમાં નારિયેળ થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. અને ગુજરાતમાં અને સિંઘમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર પણ વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદકનો 6 ભાગ કર તરીકે લેતા હતા. તે વખતે જે બી પ્રદેશની અંદર જે બી ઉત્પાદન, જે બી પાક કે જે પણ ઉત્પાદન થતું હતું એનો જેટલો પણ ભાગ હોય એમાંથી જે 6 ભાગ છે એ 6 ભાગ
કર તરીકે કર વસૂલવામાં આવતો હતો, તે કર તરીકે લેવામાં આવતો હતો. બ્રાહ્મણો અને મંદિરોને પણ ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. અને આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. આપણે આગળ જોઈ ગયું કે ગુજરાતમાં પણ ભરૂચ અને ખંભાતની તે વખતે જે સમ્રાટ હતા, બરાબર છે, એ સમ્રાટે વિક્રમાદિત્ય સમ્રાટે ભરૂચ અને ખંભાત દ્વારા એમને વિદેશી વ્યાપાર શરૂ કર્યો હતો અને ખાસું ધન પણ પ્રાપ્ત કર્યું હતું. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની પણ નિકાસ થતી હતી. એટલે કે ભારતમાંથી સ્થળ માર્ગે તે એશિયા સુધી યુરોપમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા ત્યાં જતા હતા, યુરોપમાં મોકલવામાં આવતા હતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની પણ નિકાસ થતી હતી. એટલે કે ભરૂચ અને ખંભાત જેવા અને સોપારા જે બંદરો હતા ત્યાંથી આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી આપણા વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઇમારતી લાકડું એની પણ વ્યાપાર ચાલતો હતો. એટલે ભારતમાંથી એ પણ મોકલવામાં આવતું હતું. જ્યારે આપણા ભારતમાંથી આ વસ્તુ જતી હતી ત્યારે ત્યાં વિદેશમાંથી સોનું, ચાંદી અને અન્ય જેવી ચીજ વસ્તુઓ આપણે એની આયાત પણ કરતા હતા. એટલે કે વિદેશોમાંથી આવી ચીજ વસ્તુ લવાતી પણ હતી. તો આ હતી ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. તો આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે ભારતની અંદર ખાસા એવા ઉદ્યોગોની અંદર ઉત્પાદનમાં વધારો થાય છે. તો આ રીતે એ એક સુવર્ણ યુગ હતો. ત્યારબાદ વાત કરીએ તો ધાર્મિક સ્થિતિ, કે તે વખતની ધાર્મિક સ્થિતિ કેવી હતી. હવે ગુપ્ત યુગની અંદર હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. એટલે ગુપ્ત યુગની અંદર ભારતની અંદર ધાર્મિક સ્થિતિમાં પણ સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે. ગુપ્ત સમ્રાટોએ વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. એટલે જે ગુપ્ત સમ્રાટો હતા તેને જે વૈષ્ણવ ધર્મ હતો એને રાજ્ય ધર્મ હતો. પરિણામે વિષ્ણુ અને તેમના અવતારો એટલે કે શ્રી રામ, શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા હતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા. આ જ સમયમાં રામાયણ, મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન પણ થયું હતું. શ્રીમદ ભાગવદ્ ગીતા અને આ સમયે ખૂબ મહત્ત્વનો ગ્રંથ બન્યો હતો. કયો તો? શ્રીમદ ભાગવદ્ ગીતા. આ સમયે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. એટલે દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા અને જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા હતા, જે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા. અને મહિષાસુર મર્દિની એટલે દુર્ગા માતાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ ઉપરાંત બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. એટલે સમુદ્રગુપ્તે બૌદ્ધ ધર્મનો રક્ષક હતો અને બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન એવા બે પંથ વિકસ્યા હતા. એટલે ગુપ્ત યુગની અંદર હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલ્યા હતા. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ગુપ્ત યુગની સંસ્કૃતિ સ્થિતિ. હવે ભારતની સંસ્કૃતિ સ્થિતિ કેવી હતી તો એ આપણે જોઈએ. તો ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આપણે આગળ જોયું સમ્રાટોનું, તેમાં પણ આપણને ઘણી બધી માહિતી મળે છે. આ યુગમાં અનેક નવીન ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતા. કયા કયા હતા? કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા અને
આર્યસુર આ સમયના મહત્ત્વના સાહિત્યકાર હતા. આ સર્વમાં કાલિદાસ એ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતમાં શેક્સપિયર પણ કહેવામાં આવતા હતા. શેક્સપિયર એ વિદેશી કવિ છે, પણ ભારતની અંદર કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવતા હતા. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈને અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી છે. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ છે કે ગુપ્ત યુગની અંદર ઘણા એવા મંદિરોની પણ રચના થઈ છે. જેમાં ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇટેરી મંદિરો છે. અને ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. એટલે કે ગુપ્ત યુગની અંદર મંદિરો બનવાની શરૂઆત થઈ હતી અને આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી. એટલે કે જે આપણે ભગવાન છે દુર્ગા માતા, બુદ્ધ ભગવાન, કૃષ્ણ અને શિવજીની મૂર્તિઓ આપણાને ગુપ્ત યુગમાં બનેલી આપણાને જોવા મળે છે કે તે સમયની આપણાને મળે છે. તો વિદ્યાર્થીઓ જો અહીંયા તમારે આ માહિતી મેળવવાની છે અને જે બી અંડરલાઇન કરી છે તેના પ્રત્યે વધારે તમારે ધ્યાન આપવાનું છે. ત્યારબાદ વાત કરીએ તો ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. તો આ મહાન વૈજ્ઞાનિકોની અંદર એક આર્યભટ્ટ, વરાહમિહિર આ સમયમાં થઈ ગયા. કયા કયા? તો આર્યભટ્ટ અને વરાહમિહિર. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. જો આર્યભટ્ટે શેની શોધ કરી હતી? શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. જ્યારે વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો એક ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. કોણે? વરાહમિહિરે બૃહદ સંહિતા ખગોળશાસ્ત્રને લગતો એક ગ્રંથ લખે છે. જ્યારે વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો એક મહાન ગ્રંથ લખે છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આર્યભટ્ટ એમને શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો એક ખગોળશાસ્ત્રનો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રની અંદર અષ્ટાંગ હૃદય સંહિતા નામનો એક મહાન ગ્રંથ લખે છે. એટલે આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. એટલે પશુઓની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણને દિલ્હી પાસે આવેલો મેહરૌલીનો લોહ સ્તંભ છે, જેને હજી સુધી પણ કાટ લાગ્યો નથી. કયો છે? દિલ્હી પાસે આવેલો મેહરૌલીનો જે લોહ સ્તંભ છે, લોખંડનો મોટો થાંભલો છે કે જેને હજી સુધી તેને કાટ લાગ્યો નથી. તો આ હતું ગુપ્ત યુગનો વિજ્ઞાન ક્ષેત્રની તેની સિદ્ધિઓ. વિદ્યાર્થીઓ આજે આપણે જેટલા ટોપિક ભણ્યા છે તમારે ચોપડીમાંથી પણ વ્યવસ્થિત રીતે વાંચવાના રહેશે. ત્યારબાદ એની અંદર આપણે બીજા ટોપિક ભણીશું, તે છે સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો અને અન્ય રાજ્યો. એ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.